પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ. શું કીધું? સમલંબ ચતુષ્કોણ આપ્યું છે, ABCD. આ ABCD આ સમલંબ ચતુષ્કોણ છે. AB સમાંતર CD. આ AB છે, આ CD છે, એકબીજાને શું છે? સમાંતર છે. તો સાબિત કરો ખૂણો A બરાબર ખૂણો B, એટલે કે આવડો આ ખૂણો 1 અને આવડો આ ખૂણો 2. આપણે આ સાબિત કરવાનું છે કે આ બે ખૂણા સરખા છે. ખૂણો C બરાબર ખૂણો D, એટલે કે આવડો આ ખૂણો જે છે C અને D એ સાબિત કરવાનું છે, પણ એના પછી કરશું. પછી બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે, CPCT થી વિકિર્ણ થઈ જશે. એ કાંઈ અઘરું છે નહીં. તો આપણને એમ કીધું કે કેવી રીતના દાખલો કરો. સૂચના આપી છે, AB ને લંબાવો અને C માંથી D ને સમાંતર તથા AB ને E માં છેદે તેવી એક રેખા દોરો. એટલે આ AB ની લાઈનને શું કરવાની છે? આપણે લંબાવવાની છે. પછી AD ને સમાંતર હોય એવી C માંથી રેખા દોરવાની છે અને જે આ લંબાવેલી લાઈનને જ્યાં છેદે ત્યાં નામ શું આપવાનું છે? E. ક્લિયર થઈ ગયું? ઓકે. તો હવે અહીંયા ધ્યાન રાખો. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. તો આપણે લખીએ ભાઈ, અહીંયા જુઓ, AE સમાંતર DC થાય કે ન થાય? AE સમાંતર DC એનો મતલબ એવો થાય કે AECD એ કેવો ચતુષ્કોણ થઈ ગયો ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ. થાય કે ન થાય? હા કે ના? AECD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય, એટલે આ ટૂંકમાં આ સામેની બાજુ AB અને AD અને આ સામેની બાજુ કઈ છે? EC. આ બે સરખા થશે એટલે આપણે લખી નાખીએ AD ઇઝ ઇક્વલ ટુ આપણને શું કીધું? EC. હાલો, ક્લિયર થઈ ગયું? કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ બધાય બોલો, ધ્યાન રાખજો, સામસામેની બાજુ. પક્ષમાં આપણને આપ્યું છે AD બરાબર BC, એટલે કે AD આવડી આ લાઈન બરાબર ને, અને BC આવડી આ લાઈન. આ બે કેવું છે? સમાન. તો આપણે લખીએ AD ઇઝ ઇક્વલ ટુ BC. અહીંયા શું લખીશ? પક્ષ. આને કીધું પરિણામ 1 ને આને કીધું પરિણામ 2. પરિણામ 1 અને 2 પરથી ધ્યાન રાખો. પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય છે? 1 અને 2 પરથી બેમાં ડાબી બાજુ AD હરખી છે, તો બેની જમણી બાજુ કેવી હોય? સમાન. તો જમણી બાજુ બરાબર શું થાય? EC બરાબર BC. થાય કે ન થાય? હવે EC એટલે કે આવડી આ બાજુ, એમાંય બે લીટા કરી નાખું, ટુમ ટુમ ટુમ. EC એટલે કે આવડી આ લાઈન, BC કે આવડી આ લાઈન. આ બે બાજુ સમાન થઈ. તો 7મા ચેપ્ટરમાં શીખી ગયા કે સમાન બાજુના સામસામેના ખૂણા સમાન. એટલે આવડો આ ખૂણો 3 અને આવડો આ ખૂણો 4. મતલબ એવો થાય ખૂણો 3 બરાબર ખૂણો 4. કોઈને કઈ ડાઉટ? તો અહીંયા લખી નાખો ખૂણો 3 બરાબર ખૂણો 4. આને કહી દે પરિણામ 3 પરથી. બરાબર? તો પરિણામ 3. ઓકે. હવે આ રેખિક કોણની જોડ બને, હા કે ના? તો આનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. લખીએ કઈ ને? હા કે ના? બોલો, શું લેવા ભાઈ? રેખિક જોડના ખૂણા. એનો સરવાળો કેટલો હોય? 180. આપણી આગળ છે કે 3 બરાબર કેટલો થાય ખૂણો? તો આપણે 3 ની જગ્યાએ 4 મૂકી શકીએ. તેથી ખૂણો 2 વત્તા ખૂણો 4 બરાબર 180. કયા પરિણામ ઉપરથી? પરિણામ 3 પરથી. ક્યાંથી લાવ્યા આપણે આવડું આ? પરિણામ 3. પરિણામ 3 માં હતું ને, ખૂણો 3 બરાબર ખૂણો 4, એટલે 3 ની જગ્યાએ મૂકી દીધું 4. ડન થઈ ગયું. આને કહી દો પરિણામ 4. આગળ વ્યા જઈએ ભાઈ. હવે આપણને ખબર છે કે અગર આ બે સમાંતર બાજુ છે AE અને BC, તો સમાંતર બાજુના સામસામેના ખૂણાનો સરવાળો પૂરક હોય, એટલે કે 180 હોય, એને કહેવાય અંતઃકોણ કહેવાય. શું કહેવાય? એટલે આપણે આ ખૂણો 1 હતો એટલે લખીએ ખૂણો 1 વત્તા ખૂણો 4 બરાબર 180. કાઉન્સમાં લખીશ, કાઉન્સમાં શું લખીશ? અંતઃકોણ. શું લખીશ? અંતઃકોણ. અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180. આ થઈ ગયું પરિણામ. અહીંયા કેટલું આવ્યું હતું? 4. તો આને કહી દઈએ પરિણામ 5.
હવે જુઓ પરિણામ 4 અને 5 ઉપરથી અહીંયા 180, અહીંયા 180, મતલબ એવો કે બેની જમણી બાજુ હરકી છે તો ડાબી બાજુ કેવી થાય? હરકી. એટલે વાર્તા પૂરી થઈ ગઈ, પેલું મળી ગયું. તો આપણે લખીએ પરિણામ 4 અને 5 ને સરખાવતા આપણે એને શું કરીએ છીએ ભાઈ? સરખાવીએ છીએ. તો પહેલા આપણે આવડું લખીએ ખૂણો 2 વત્તા ખૂણો 4 બરાબર આવડું લખી નાખ્યું પરિણામ. હવે આવડું આ પરિણામ લખીએ ખૂણો 1 વત્તા ખૂણો 4. ખૂણો 4 ખૂણો 4 તો આપણે શું લખીએ કે ખૂણો 2 બરાબર ખૂણો 1. તો આપણે એમ લખીએ કે ખૂણો 1 બરાબર, તો ખૂણો 1 શું છે? એ 2 શું છે? તો આપણે લખીએ કે ખૂણો એ બરાબર ખૂણો બી. કોઈને કઈ ડાઉટ? લ્યો પેલું સાબિત થઈ ગયું ભાઈ. અહીંયા થોડુંક ઉપર લઈ લો એટલે દેખાય. ખૂણો 1 હતું એની જગ્યાએ એ લખી નાખ્યું, 2 હતું એની જગ્યાએ લખી નાખ્યું બી. આ પેલું સાબિત થઈ ગયું. ડન છે. બીજું સાબિત કરવું હાવ હેલું. ખૂણો સી બરાબર ખૂણો ડી. નાના બાવને આવડે એવું. હવે આપણે ખાલી લેવાનું છે સમલંબ ચતુષ્કોણ એટલે કે એ બી સી ડી બરાબર. તો મેં અહીંયા દોર્યો જુઓ એ બી સી ડી દોરી નાખ્યો. હવે આગળ એક ત્રિકોણ કાઢી નાખું કારણ કે એક રૂપ આપણે પછી કરશું. આ વિકર્ણ કાઢી નાખું. ઓકે હવે જરાક ધ્યાન રાખજો. આ સમલંબ ચતુષ્કોણ છે. આપણે સાબિત કર્યું કે ખૂણો 1 અને ખૂણો 2 એટલે એ બરાબર ખૂણો બી છે. કરી નાખ્યું ને. હવે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુના ખૂણાની જે બાજુઓ હોય, ખૂણા સમાંતર બાજુ હોય એના જે ખૂણા હોય ને એનો સરવાળો 180 થાય. એટલે સમલંબ ચતુષ્કોણમાં એટલે ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર કેટલા થાય? 180. આ નિયમ છે બરાબર ને. એટલે ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર 180 બરાબર. કેમ? કારણ કે એ બી સમાંતર શું છે? સીડી છે. હવે એવી રીતના ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. આપણે કેટલા પરિણામ સુધી પહોંચ્યા હતા? 5 લગી પહોંચ્યા હતા. તો આને કહી દીધું, કહી દઈએ આપણે ને. આજે મળ્યું કે નહીં? આજે મળ્યું ને. આને પરિણામ 6 કહી દઈએ. હવે આને કીધું પરિણામ 7 અને પરિણામ 8. આની જમણી બાજુ હરકી છે કારણ કે બરાબરની આ બાજુ આવે ને એટલે જમણી બાજુ હરકી છે એટલે આપણે ડાબી બાજુ સરખાવીએ. તો પરિણામ 7 અને 8 પરથી ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર ખૂણો બી વત્તા ખૂણો સી. ડન થઈ ગયું. હવે શું કરવાનું ભાઈ? તો કે આપણે હમણાં જ સાબિત કર્યું. શું સાબિત કર્યું? ખૂણો એ બરાબર શું છે? એ બરાબર. તો આપણે એની જગ્યાએ ખૂણો બી લખીએ કે ખૂણો ડી એમ નમ, ખૂણો બી એમ નમ ને સી એમ નમ. બી બી હરખે હરખું છે એટલે શું થાય? તો વૈધું હું ખૂણો ડી બરાબર ખૂણો સી. થઈ ગયું સાબિત. ઓકે. ત્રીજું સાબિત કરવાનું કીધું. સાવ ઇઝી. એ બી સી. તો એ બી સી તમારે આ વિકીને દોરવો પડે તો આ ત્રિકોણ બને ને. એ બી સી બની ગયો ત્રિકોણ. હાલો તો આપણે આ ત્રિકોણ એક રૂપ. બીજો ત્રિકોણ કયો છે? બી એસ એ. બી એ ડી. તમારે બી લગી આ લાઈન લઈ જાય ને તો બીજો વિકીર્ણ કયો દોરવો પડશે ભાઈ? બી ડી વિકીર્ણ દોરવો પડશે. એટલે જો બે હું ત્રિકોણ દોરી દઉં તમને મજા આવશે. સનેડો પહેલા આપણે આ દોરીએ બી એ ડી. દેખાઈશ લાલ લાલ? હા કે ના? તો આવડો આ ત્રિકોણ અને એક યલો કલર કરી નાખીએ અને આવડો આ ત્રિકોણ એ બી સી. આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ. આપણે સાબિત કરવાનું છે. તો બે ત્રિકોણની અંદર તમને બધાને ખબર પડે કે એ બી સામાન્ય બાજુ છે કે નહીં? હાય હાય હાલભાઈ તું કાં યાર અમારાથી રિહાઈ ગયું? હાલો એ બી બે ત્રિકોણમાં આવે કે ન આવે? તો એ બી બરાબર એ બી કઈ ગયું ભાઈ? સામાન્ય બાજુ. પછી દાખલામાં આપણને આપ્યું પક્ષમાં એ ડી બરાબર શું છે? બીસી. ક્યાં આપ્યું? જો અહીંયા આપ્યું છે એ ડી બરાબર બીસી આપેલું છે ને દાખલામાં. તો એ આપણે લખી નાખ્યું પક્ષ કે એ પહેલા બીસી લખ્યું કારણ કે ત્રિકોણમાં પહેલા બીસી આવે ને પછી એડી આવે એટલે બીસી ઇઝ ઇક્વલ ટુ એડી. આપણે શું લખી નાખ્યું? પક્ષ. પછી આપણે હમણાં સાબિત કર્યું પહેલું ખૂણો એ બરાબર ખૂણો બી. તો આપણે એ લખ્યું અહીંયા પહેલા ખૂણો બી લખવાનો. ખૂણો બી બરાબર ખૂણો એ. સાબિત કર્યું બરાબર. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી? તો કે બા ખૂ બા. હવે સવાલ એ થાય કે સાહેબ અહીંયા ખૂણો બી પહેલા કેમ આવ્યો? તો આપણે ત્રિકોણ કયો લીધો છે? એ બી સી. તો હું આ લાલ કલરનું ભૂઈ નાખું ઘડીક ને તમને લોકોને કન્ફ્યુઝન ન થાય. આ ટપો પડવો જોઈએ કે પહેલા બી કેમ આવ્યો. આવડો આ ત્રિકોણ લીધો ને એ બી સી.
તો એબીસીમાં આખો ખૂણો કયો આવે છે? એટલે આપણે એબીસીમાં બી લીધું. હવે એવી રીતના બીએડીમાં હવે આપણે બીએડી દોરીએ છીએ. કયો દોરીએ છીએ ભાઈ? બીએડી. તો ઉભા રહો, હું દોરી નાખું. આની જવા દઉં ઘડીક, ટૂમ આની જવા દઉં. હવે જુઓ બીએડી આવડો આ ત્રિકોણ થયો બરાબર. તો આમાં આખો ખૂણો કયો આવ્યો? એનો. એટલે ખૂણો બી બરાબર ખૂણો એ. અને એવી ખબર ન પડતી તો અહીંયા જુઓ, અહીંયા વચ્ચે કોણ છે? ખૂણો બી. અહીંયા વચ્ચે કોણ છે? તો ખૂણો બી બરાબર ખૂણો એ, જે આપણે ઓલરેડી આગળ સાબિત કર્યું છે. ક્યાં કર્યું? તો કે પહેલું જ સાબિત કર્યું ને, એ બરાબર બી અને બી બરાબર એ. જો અહીંયા સાબિત કર્યું ને પહેલું જ તે, તો ત્યાંથી આપણે લખ્યું. તો ભાઈ બા ખૂબ આ નિયમથી આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. અને ચોથું આપણને કીધું એસી બરાબર બીડી. તો એસી જે છે એકનો વિકિર્ણ છે અને બીજાનો વિકિર્ણ કોણ છે? બીડી છે. એટલે સીપીસીટીથી એ સાબિત થઈ જાય. એટલે દાખલો થઈ ગયો પૂરો અને સ્વાધ્યાય 8.1 પણ થઈ ગયો પૂરો. Painted, Painless Learning.